નવમા પ્રકરણમાં આગળ વધીએ તો એક મુદ્દો આપણે બાકી રાખ્યો હતો. મુદ્દા નંબર 9.5.3 સંયોજકતા બંધનવાદની મર્યાદા. વેલેન્સ બોન્ડ થિયરી. જો સવર્ગ સંયોજનો સંયોજકતા બંધનવાદ અનુસાર તેના બંધારણો આપણે સમજ્યા હતા કે કઈ રીતે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયનની ખાલી કક્ષકોનું સંકરણ થાય અને તેમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. પરંતુ આ જે સિદ્ધાંત છે સંયોજકતા બંધનવાદ, તેની ઘણી બધી મર્યાદાઓ છે. સવર્ગ સંયોજનો વિશે ઘણી બધી માહિતી તેમાંથી મળતી નથી. તેમાંની જે મર્યાદાઓની વાત કરીએ તો પહેલી મર્યાદા કઈ છે? તો પહેલી મર્યાદા તો એ છે કે સંયોજકતા બંધનવાદ ઘણી બધી ધારણાઓ પર ચાલે છે. મિત્રો, હું તમને ઉદાહરણ આપું તો સૌપ્રથમ આપણે NiCl4-2 સંકીર્ણ ઋણાયન તેના બંધારણની ચર્ચા કરી હતી ત્યારે બે શક્યતાઓનો વિચાર કર્યો હતો. યાદ કરો કે Ni+2 જે કેન્દ્રીય ધાતુ આયન છે તેની ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય અને ન થાય. આ બે શક્યતાઓ ઉપરથી આપણે આગળ ચાલ્યા હતા અને છેલ્લે સાચી ઘટના કઈ, એટલે કે NiCl4-2 માં કયું સંકરણ થાય, sp3 થાય કે dsp2 સંકરણ થાય, તો તેની માહિતી આપણે શેના પરથી લીધી હતી? તો કે ચુંબકીય ગુણધર્મ પરથી. કે ચલો NiCl4-2 છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે તો તેના માટે sp3 સંકરણ સાચું હોવું જોઈએ, dsp2 નહીં. તો આ ધારણા ઉપર ચાલતી વાત થઈ. એને કોઈ પ્રાયોગિક પુરાવો નહોતો. મિત્રો, પ્રાયોગિક આધાર વગરની વાત ગણાયા કે ભાઈ આવું સંકરણ થાય છે NiCl4-2 માં sp3 જ સંકરણ થાય છે. તેનો સીધો કોઈ પ્રાયોગિક આધાર ન હતો, ધારણા હતી કે ભાઈ ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે તો આમ હોવું જોઈએ. બસ તે માત્ર ને માત્ર ધારણા હતી. બીજી જે મર્યાદા છે એ છે કે સંયોજકતા બંધનવાદ છે એ ચુંબકીય ગુણધર્મ છે તેની માહિતીનું, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન નથી આપતો. જથ્થાત્મક અર્થઘટન નથી આપી શકતો. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન નથી આપી શકતો. કહેવાનો અર્થ છે કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણધર્મ ઉપરથી સવર્ગ સંયોજનમાં જે સંકરણ થાય છે તેની માત્ર ધારણા થઈ શકે છે. અને વળી જો આપેલ સવર્ગ સંયોજન અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય તો તેની ચુંબકીય ચાકમાત્રા કેટલી હોવી જોઈએ તેની જથ્થાત્મક માહિતી ખરેખર તેમાંથી મળતી નથી. ત્રીજો જે છે મર્યાદા એ છે સવર્ગ સંયોજનો જે છે તેની ઉષ્માગતિકીય સ્થાયિતા વિશે માહિતી નથી મળતી. ઉષ્માગતિકીય સ્થાયિતા, આના વિશે કોઈ માહિતી મળતી નથી. મિત્રો, આ જે તમામ માહિતી છે તે પૈકી મોટા ભાગની માહિતી, કહેવાનો અર્થ છે કે વેલેન્સ બોન્ડ થિયરીની જે મર્યાદાઓ છે તેમાંની મોટા ભાગની મર્યાદાઓ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદમાં દૂર થાય છે. જો કે તેની ચર્ચા કરીએ છીએ. આપણે આગળ વધીએ કે ત્રીજો મુદ્દો જે આપણે વાત કરી કે સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય સ્થાયિતાનું માપન અથવા તો ઉષ્માગતિકીય સ્થાયિતા કેવી હશે સવર્ગ સંયોજનોની, કયું સવર્ગ સંયોજન સ્થાયી હશે, કયું સ્થાયી નહીં હોય, તો તેની કોઈ આધારભૂત માહિતી એ વેલેન્સ બોન્ડ થિયરીમાંથી, સંયોજકતા બંધનવાદમાંથી મળતી નથી. જે ચોથો મુદ્દો છે તે એવો છે કે સવર્ગ સંયોજનો ના રંગ
સવર્ગ સંયોજનોના રંગ તેને સમજાવતો નથી વેલેન્સ બોન્ડ થિયરી, કે શા કારણે સવર્ગ સંયોજનો રંગીન હોય છે તેની માહિતી વેલેન્સ બોન્ડ થિયરી પાસે નથી મિત્રો. પાંચમો મુદ્દો છે કે સવર્ગાંક 4. હવે સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સ્પીસીસ જે છે, સવર્ગ સ્પીસીસ, તેમાં બે આકાર શક્ય છે, સમતલીય ચોરસ અને સમચતુષ્ફલકીય. તો કયા સંજોગોમાં સમતલીય ચોરસ હોય, કયા સંજોગોમાં સમચતુષ્ફલકીય હોય આકાર, તેનું પ્રાકકથન એટલે કે આગાહી એ વેલેન્સ બોન્ડ થિયરી કરી શકતું નથી. તો આ પણ તેની મર્યાદા છે. સવર્ગાંક 6 હોય તો સંકરણ ગમે તે હોય, D2sp3 હોય કે sp3d2. સવર્ગાંક 6 હોય તો અષ્ટફલકીય આકાર જ હોય, પરંતુ સવર્ગાંક 4 હોય તો બે શક્યતા છે આકારમાં, સમતલીય ચોરસ અને સમચતુષ્ફલકીય. તો તેની આગાહી કે ભાઈ આપેલ સંકીર્ણ છે તેમાં સવર્ગાંક 4 છે, તો તેમાં આકાર કેવો હશે તેનું પ્રાકકથન એ વેલેન્સ બોન્ડ થિયરી નથી કરી શકતું. અને પછીની જે મર્યાદા છે કે નિર્બળ લિગેન્ડ કે પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પારખી શકતું નથી વેલેન્સ બોન્ડ થિયરી. લિગેન્ડની જે પ્રબળતા છે તેના વચ્ચેનો જે ભેદ છે તે નથી પારખી શકતું કે કયું લિગેન્ડ પ્રબળ. જુઓ મિત્રો, વેલેન્સ બોન્ડ થિયરીમાં આપણે માત્ર ધારણા કરી હતી, આપણે સ્વીકારી લીધું હતું કે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થાય, ક્લોરાઇડ નિર્બળ લિગેન્ડ છે તો ન થાય. તે માત્ર ને માત્ર આપણી ધારણા હતી. પણ શા માટે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, ક્લોરાઇડ શા માટે નિર્બળ લિગેન્ડ છે, તો તેની માહિતી વેલેન્સ બોન્ડ થિયરી પરથી નથી મળતી. હવે આ તમામ જે મર્યાદાઓ છે વેલેન્સ બોન્ડ થિયરીની, તે કોણ દૂર કરે છે? તો સ્ફટિક ક્ષેત્રવાદ દૂર કરે છે. કઈ રીતે મિત્રો? પહેલી વાત તો તે ધારણા પર નથી ચાલતો સ્ફટિક ક્ષેત્રવાદ, તેને પોતાના આધારો છે સૈદ્ધાંતિક. બીજું, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકે છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ. કઈ રીતે? તો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય. હવે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા વધુ હોય તો પછી ન્યૂનતમ સ્પિન ધરાવતા સંકીર્ણો મળે, અને ન્યૂનતમ સ્પિન હોય તો ચુંબકીય ગુણધર્મો ઓછો હોય. અને જો સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું થતું હોય એટલે કે નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડના સ્ફટિક ક્ષેત્ર રચાતા હોય, તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય તો એવા સંજોગોમાં યુગ્મીકરણ સાપેક્ષ ઉર્જા વધારે હોય, યુગ્મીકરણ થઈ શકતું નથી, અને તેના કારણે વધુ ચુંબકીય ગુણધર્મ એનો વધુ પ્રબળ હોય, કારણ કે વધુ સંખ્યાના અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો આ બધી માહિતી કોણ આપે છે? ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપે છે, સ્ફટિક ક્ષેત્રવાદ આપે છે. ઉષ્માગતિકીય સ્થાયીતા, જો સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધુ થતું હોય તો સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હોય, અને તેના કારણે જો પ્રબળ લિગેન્ડ હોય તો સવર્ગ સ્પીસીસ સ્થાયી હોય, નિર્બળ લિગેન્ડ હોય તો અસ્થાયી હોય, કારણ કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું થતું હોય. અને એવા સંજોગોમાં સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે. તો સ્થાયિત્વ સમજાવી શકે છે ઉષ્માગતિકીય સ્થાયિત્વ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સમજાવી શકે છે. સવર્ગ સંયોજનોના રંગ પણ આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પરથી સમજ્યા હતા કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય. યાદ કરો, TiCl3 નું જલીય દ્રાવણ જાંબલી રંગનું હોય છે, તે બાબત આપણે કઈ રીતે સમજ્યા હતા. નિર્જળ TiCl3 તો રંગવિહીન હોય છે, પરંતુ તેનું જલીય દ્રાવણ વાદળી રંગ જાંબલી રંગનું હોય છે. તો તે કયા આધારે બાબતને સમજ્યા હતા? ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે, સ્ફટિક ક્ષેત્રવાદના આધારે. તેમાં આપણે વાત કરી હતી કે Ti+3 ટિટેનિયમ +3 આયન જે છે તેની ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય, અને તેમાં રહેલા જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેનું સંક્રમણ થાય, અને આ સંક્રમણના કારણે TiH2O6+3 રંગીન હોય છે. તો તે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પરથી આપણે સમજ્યા હતા, નહીં કે વેલેન્સ બોન્ડ થિયરી. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી રંગ પણ સમજાવી શકે છે. સવર્ગ સંયોજનોના રંગ આપણે સ્ફટિક ક્ષેત્રવાદ પરથી સમજ્યા હતા.
સવર્ગાંક 4 સવર્ગાંક 4 ધરાવતી જે સ્પીસીસ છે તેમાં બે પ્રકારના આકાર હોય છે, સમતલીય ચોરસ અને સમચતુષ્ફલકીય. તો મિત્રો જો sp3 સંકરણ થાય અને dsp2 સંકરણ થાય તો બંને સંજોગમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન જુદું હોય છે. જો કે તેની ચોખવટ આપણા સિલેબસમાં નથી મિત્રો. આપણને માત્ર ને માત્ર ચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવેલું છે, સમતલીય ચોરસનું સમજાવેલું નથી. પરંતુ તે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવી શકે છે કે કેવા સંજોગોમાં કેવો આકાર હોઈ શકે, અને નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડનો ભેદ પણ સમજાવે છે સ્ફટિક ક્ષેત્રવાદ. તો આ તમામ મર્યાદાઓ છે એ સ્ફટિક ક્ષેત્રવાદ દૂર કરે છે. મિત્રો એક વાતની હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે સ્ફટિક ક્ષેત્રવાદ આપણને જે આપ્યો છે તે ખૂબ જ અધૂરો છે, આપણા સિલેબસમાં ખૂબ જ અધૂરો છે. જેમ કે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં આપણે વાત કરી હતી કે જે 5 સમશક્તિક ડી કક્ષકો છે, 5 સમશક્તિક ડી કક્ષકો છે એનું જો અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય તો 3 T2G કક્ષકોની શક્તિ સપાટી નીચે રહે અને 2 EG કક્ષકોની શક્તિ સપાટી ઉપર રહે. પરંતુ તેવું નથી કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન અહીંથી અટકી જાય છે, હજુ આગળ વિપાટન થાય છે મિત્રો, જે આપણા સિલેબસ 12ની વાત છે. હજુ આ EG નું વિપાટન થઈ શકે મિત્રો, dx2y2 ને dz2 નું પણ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય છે. આની પણ શક્તિ સપાટી સમાન નથી રહેતી, પરંતુ તે આપણા અભ્યાસની પર છે મિત્રો. આપણે અહીંથી અટકી જવાનું છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તે સંયોજકતા બંધનવાદની તમામ મર્યાદાઓ દૂર કરે છે. પરંતુ હવે મુખ્ય વાત એ છે કે સ્ફટિક ક્ષેત્રવાદને પણ પોતાની મર્યાદાઓ છે. નો ડાઉટ સ્ફટિક ક્ષેત્રવાદ વેલેન્સ બોન્ડ થિયરીથી તમે એડવાન્સ ચોક્કસ કહી શકો, કારણ કે તે આ તમામ બાબતો સમજાવે છે જે વેલેન્સ બોન્ડ થિયરી નથી સમજાવતું. સંયોજકતા બંધનવાદ જે સમજાવી શકતું નથી જે બાબતોને, તે બાબતોને સ્ફટિક ક્ષેત્રવાદ સારી રીતે સમજાવે છે. પરંતુ સ્ફટિક ક્ષેત્રવાદની પોતાની પણ મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ છે? તો સ્ફટિક ક્ષેત્રવાદની જ્યારે શરૂઆત થાય છે ત્યારે શરૂઆતના 2-3 વાક્યો જે છે તેમાં તેની ખરેખર સ્ફટિક ક્ષેત્રવાદની જે ધારણા છે ને તે લખેલી છે. શું છે તેમાં? તેમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન, કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન અને ફરતા જે લિગેન્ડ જોડાયેલા છે એ લિગેન્ડ, જેને હું L તરીકે બતાવું છું, કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયનને M તરીકે બતાવું છું. હવે આપણે જાણીએ છીએ સંયોજકતા બંધનવાદ છે તેમાં એ વાત ચોખવટપૂર્વક થઈ ચૂકી છે કે લિગેન્ડ અને કેન્દ્રીય ધાતુ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય છે. લિગેન્ડ અને કેન્દ્રીય ધાતુ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય છે, અને તે હકીકત છે મિત્રો. અમુક પ્રાયોગિક માહિતી તેનો પુરાવો આપે છે. કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન અને લિગેન્ડ વચ્ચે જો આયોનિક બંધ હોત તો આ ઘટકો આયનીકરણથી છૂટા પડવા જોઈતા હોત, પણ નથી પડતા, આપણે જાણીએ છીએ. તો કેન્દ્રીય ધાતુ પરમાણુ અને આયન વચ્ચે, કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોવો જોઈએ તે ખ્યાલ સ્પષ્ટ થાય છે. કારણ કે જો કેન્દ્રીય ધાતુ પરમાણુ અને લિગેન્ડ વચ્ચે જો આયોનિક બંધ હોત તો આ સ્પીસીઝ એટલે કે કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન અને લિગેન્ડ તે આયનીકરણથી મુક્ત થવા જોઈતા હોત, પરંતુ નથી થતા, જે આપણે જાણીએ છીએ. વર્નરનો સિદ્ધાંત દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે. દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે કેન્દ્રીય ધાતુ આયન અને લિગેન્ડ. પરંતુ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એવું વિચારે છે, જે થોડું આપણને વિચિત્ર લાગશે. ભલે સિદ્ધાંત તે વેલેન્સ બોન્ડ થિયરી કરતા એડવાન્સ છે, પરંતુ તે એક ધારણા ઉપર ચાલે છે જે મૂળભૂત ધારણા ખોટી છે ખરેખર. શું ધારણા ઉપર ચાલે છે? તો કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એવું માને છે, એવું સ્વીકારે છે કે કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ હોવા જોઈએ, એટલે કે વિદ્યુત સંયોજક બંધ હોવા જોઈએ, તેવો શબ્દ વાપર્યો છે, એટલે કે આયોનિક. જે સદંતર ખોટી વાત છે મિત્રો, આપણે જાણીએ છીએ ખોટી વાત છે. અને એટલે જ યાદ કરો, જ્યારે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણે સમજ્યા હતા ત્યારે માની લો કે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર, અને તેમાં આપણે વાત કરી હતી
કે ભાઈ T2G અને EG કક્ષકોનું વિપાટન થાય અને માનો કે આમાં 4 ઇલેક્ટ્રોન હોય તો આ 1 2 3 અને પ્રબળ લિગેન્ડ હોય તો આ 4, નિર્બળ લિગેન્ડ હોય તો 400 ઇલેક્ટ્રોન અહીંયા જશે EG માં, આપણે જાણીએ છીએ. પરંતુ એ પછી ક્યારે આપણે એવી વાત નથી કરી કે આ કક્ષકોમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. તે કક્ષકોને આપણે ખાલી જ વિચારી હતી કે તે ખાલી જ રહે છે. તો આ સ્ફટિક ક્ષેત્રવાદની ખામી છે મિત્રો. આ સ્ફટિક ક્ષેત્રવાદની ખામી છે. શું ખામી છે? કે એ લિગેન્ડ કેન્દ્રીય ધાતુ આયન અને લિગેન્ડ તેની વચ્ચે આયનિક બંધ છે તેવી કલ્પના કરે છે. યાદ કરો, અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં D4 રચનામાં આપણે એવી વાત કરી હતી કે 4 ઇલેક્ટ્રોન છે આ રીતે ગોઠવાઈ ગયો પ્રબળ લિગેન્ડનું ક્ષેત્ર રચાતું હોય તો. પછી ક્યારે આપણે એવી આગળ વાત નથી કરી કે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે લિગેન્ડ. એવી વાત તો આપણે ક્યારેય કરી નથી. એમાં શા માટે નથી કરી? કારણ કે દાન કરવાની વાત જ નથી આવતી. લિગેન્ડને ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાન કરવાની વાત એટલે નથી આવતી કારણ કે સ્ફટિક ક્ષેત્રવાદ એવું વિચારે છે કે લિગેન્ડ અને કેન્દ્રીય ધાતુ આયન વચ્ચે આયોનિક બંધ છે. આયોનિક બંધમાં ઇલેક્ટ્રોનનું દાન ના થાય મિત્રો, સવર્ગ સહસંયોજક બંધમાં દાન થાય. જોકે આ ધારણા ખોટી છે, પરંતુ સ્ફટિક ક્ષેત્રવાદ આ ધારણા પર ચાલે છે. તો સ્ફટિક ક્ષેત્રવાદની મૂળભૂત ધારણા જ ખોટી છે મિત્રો. હા, પરંતુ બાકીની વાતો સાચી છે કારણ કે સ્ફટિક ક્ષેત્રવાદ રંગ સમજાવી શકે છે, પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડનો ભેદ પારખી શકે છે. આ બધી વાત સાચી છે. સ્ફટિક ક્ષેત્રવાદ છે એ લિગેન્ડને બિંદુ ભાર તરીકે કલ્પે છે. બિંદુ ભાર મિત્રો, વીજભારિત કણ તરીકે કલ્પે છે. હવે લિગેન્ડ તરીકે કોણ હોઈ શકે? લિગેન્ડ તરીકે ઋણ આયન અથવા તટસ્થ અણુ હોઈ શકે. હવે ઋણ આયન તો ચલો બિંદુ ભાર છે એમ માની લઈએ, પણ તટસ્થ અણુ તો સ્ફટિક ક્ષેત્રવાદ છે તે તટસ્થ અણુને પણ એક ધ્રુવ તરીકે કલ્પે છે, ઋણ ધ્રુવ તરીકે. ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, આયોનિક બંધ. તો આ વસ્તુ ખરેખર ખોટી છે કારણ કે આપણે જાણીએ છીએ સારી રીતે કે લિગેન્ડ અને કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન વચ્ચે વાસ્તવમાં સવર્ગ સહસંયોજક બંધ હોય છે, આયોનિક બંધ નથી હોતો, વિદ્યુત સંયોજક બંધ નથી હોતો મિત્રો. પરંતુ એ બાબત હકીકત છે કે સવર્ગ સંયોજનોની બનાવટ, રચના, રંગ, ચુંબકીય ગુણધર્મ આ બધું ખૂબ જ સારી રીતે સ્ફટિક ક્ષેત્રવાદ સમજાવી શકે છે જે વેલેન્સ બોન્ડ થિયરી સમજાવી શકતું નથી. તો આ તેની ખાસિયત છે. સ્ફટિક ક્ષેત્રવાદની ખાસિયત શું? સવર્ગ સંયોજનની બનાવટ, સવર્ગ સંયોજનની રચના, રંગ, ચુંબકીય ગુણધર્મનું માત્રાત્મક અર્થઘટન બધું જ કરી શકે છે સ્ફટિક ક્ષેત્રવાદ. પણ મર્યાદા એની કઈ છે? મર્યાદા એ છે કે લિગેન્ડને તે બિંદુ ભાર તરીકે કલ્પે છે અને લિગેન્ડ અને કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન વચ્ચે તે વિદ્યુત સંયોજક બનશે તેવું કહે છે. તે તેની મર્યાદા છે. હવે આ જે મર્યાદા છે તે કોણ દૂર કરે છે? તે દૂર કરે છે લિગેન્ડ ક્ષેત્રવાદ મિત્રો. લિગેન્ડ ક્ષેત્રવાદ અને આણ્વીય કક્ષક સિદ્ધાંત. આણ્વીય કક્ષક સિદ્ધાંત આ બંને સિદ્ધાંત જે છે તે સ્ફટિક ક્ષેત્રવાદની આ જે મર્યાદા છે કે જેને લિગેન્ડને બિંદુ ભાર તરીકે કલ્પેલા છે અને લિગેન્ડ અને કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન વચ્ચે વિદ્યુત સંયોજક બનશે તેવી વાત કરી, તે મર્યાદાને આ બંને સિદ્ધાંત દૂર કરે છે. પરંતુ આ બંને સિદ્ધાંત છે લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંત તે આપણા અભ્યાસની પર છે મિત્રો. તેથી અહીં આ વાતને આપણે અટકાવી દઈશું. સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદા આગળ આ વાત અટકી જાય છે મિત્રો. તો સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદા તે જે છે એ મુદ્દા નંબર 9.5.6 હતો મિત્રો. આગળ ઉપર અન્ય બાબતોની પણ ચર્ચા કરીએ મિત્રો. આગળ ઉપર જોઈએ તો મુદ્દા નંબર 9.6 ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં બંધન. ધાતુ કાર્બોનિલ સંયોજનોની જો કે એકાદ બે ઉદાહરણની આપણે વાત કરી હતી. જેમ કે કાર્બન મોનોક્સાઇડ જે લિગેન્ડ છે તે કેન્દ્રીય ધાતુ પરમાણુ, આયન નહીં પણ પરમાણુ, કેન્દ્રીય ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને ધાતુ કાર્બોનિલ સંયોજનો બનાવે છે. જેમ કે NiCO4, ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 જે તેનું નામ થશે મિત્રો, પેન્ટા કાર્બોનિલ આયર્ન FeCO5, પેન્ટા કાર્બોનિલ આયર્ન 0 અને હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0.
તો આ બધા ધાતુ કાર્બોનિલ સંયોજનો છે। હવે તેમાં ધાતુ પરમાણુ અને કાર્બોનિલ જે લિગેન્ડ છે કાર્બન મોનોક્સાઇડ તેની વચ્ચેના બંધનની વાત કરી છે। તો સૌપ્રથમ તો ટેટ્રાકાર્બોનિલ નિકલની આપણે વાત કરી હતી તે સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે, જેનું બંધારણ તમને અગાઉ કરાવ્યું હતું। હવે પેન્ટાકાર્બોનિલ આયર્ન તે ત્રિકોણીય દ્વિપિરામિડ બંધારણ ધરાવે છે। જોઈ લઈએ આપણે પેન્ટાકાર્બોનિલ આયર્નનું બંધારણ FeCO5। તો મિત્રો આમાં Fe છે એની ઓક્સિડેશન અવસ્થા શું થશે? શૂન્ય થશે। તો Fe26 નંબર Fe26 આર્ગોન કોર 3d6 મિત્રો। હવે કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ હોય આ તમામ ઇલેક્ટ્રોન છે તેનું યુગ્મીકરણ કરવું જરૂરી છે। ફોરેસના પણ ખરા, ટેટ્રાકાર્બોનિલ નિકલમાં આપણે ફોરેસના ઇલેક્ટ્રોનને પણ 3d માં મોકલ્યા હતા। તો આ તમામ ઇલેક્ટ્રોન છે તેનું યુગ્મીકરણ કરી નાખીએ તો Fe ની રચના હવે આવી થઈ જશે। આ 6 ને 2 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ચૂક્યું છે। હવે સંકરણ થશે કુલ 5 FeCO5 કુલ 5 ખાલી કક્ષકોનું સંકરણ એટલે DsP3 સંકરણ, DsP3 સંકરણ 5 સમાન આકાર અને સમાન શક્તિ સપાટી ધરાવતી સંકૃત કક્ષકો કે જે ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ગોઠવાશે ખાલી કક્ષકો Feની, અને આ Feની ખાલી કક્ષકોમાં કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે। ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે, ત્રિકોણ આકારે 3 કક્ષક અને ત્રિકોણના સમતલને લંબરૂપે એક ખાલી કક્ષક જેમાં કાર્બન મોનોક્સાઇડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે। કાર્બન મોનોક્સાઇડનો કાર્બન ખરેખર ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે મિત્રો, યાદ રાખજો। સવર્ગ સ્થળ નિર્દેશ કાર્બન છે। તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર પેન્ટાકાર્બોનિલ આયર્નનો થયો આ, ઓકે બરાબર। અને અહીં મારે લિગેન્ડ જે દાન કરે છે ઇલેક્ટ્રોન યુગ્મો તેને પણ દર્શાવવા પડે। તો આ થઈ ગયું પેન્ટાકાર્બોનિલ આયર્ન। તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર, DsP3 સંકરણ અને ચુંબકીય ગુણધર્મ તો કે પ્રતિચુંબકીય। વળી એક બાબતની તમને જાણકારી આપું મિત્રો કે ટેટ્રાકાર્બોનિલ નિકલ, પેન્ટાકાર્બોનિલ આયર્ન, હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ આ બધા ધાતુ કાર્બોનિલ સંયોજનો બાષ્પશીલ છે। એ ખૂબ સારી એવી બાષ્પશીલતા ધરાવે છે, એટલે નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે। આ સંયોજનો બાષ્પશીલ છે। આ એક વિશેષ માહિતી, ઓકે। તો આ થયું સંકરણ પેન્ટાકાર્બોનિલ આયર્નનું। અને હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમનું જો તમને સંકરણ બતાવું તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે આર્ગોન કોર 3d5 4s2, ઓકે। હવે સોરી 3d5 4s1। હવે આગળ વધીએ, આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કોર 3d5 4s1। હવે તેની સાથે પ્રબળ લિગેન્ડ કાર્બન મોનોક્સાઇડ જોડાય તો સ્વાભાવિક છે કે તમામ ઇલેક્ટ્રોન જે છે તેનું યુગ્મીકરણ થઈ જશે। નિમ્ન સ્પિન ધરાવતા સંકીર્ણ મળશે કારણ કે પ્રબળ લિગેન્ડ છે કાર્બન મોનોક્સાઇડ। તો કુલ 5 ઇલેક્ટ્રોન છે, યુગ્મીકરણ કરશું તો પણ એક ઇલેક્ટ્રોન યુગ્મિત તો રહેવાનો જ રહેવાનો। હવે 2ds અને 3p 4p એટલે D2sp3 સંકરણ થશે। D2sp3 સંકરણ થઈ સમાન આકાર સમાન શક્તિ સપાટી ધરાવતી 6 સંકૃત કક્ષકો ઉદ્ભવશે। આ કક્ષકો અષ્ટફલકીય આકારે ગોઠવાશે ખાલી સંકૃત કક્ષકો ક્રોમિયમની, અને આ અષ્ટફલકીય આકારે ગોઠવાયેલ 6 કક્ષકો છે તેમાં કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે। મિત્રો તો આ થઈ ગયું હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ।
અને લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તેને મારે અહીં દર્શાવવા પડે, તો દર્શાવું છું. હવે અહીંયા જે મહત્વની વાત મારે જે કરવાની છે તે કઈ છે મિત્રો? મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ધાતુ પરમાણુ અને કાર્બન મોનોક્સાઇડ જે લિગેન્ડ છે, તો કેન્દ્રીય ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં કાર્બન મોનોક્સાઇડનો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, જે સિગ્મા બંધ બનાવે મિત્રો, સિગ્મા બંધ. પરંતુ અહીં એક નોંધનીય બીજી બાબત પણ છે. હવે થોડું આપણે આગળ વધીએ છીએ. ફરીવાર કહું છું, કાર્બન મોનોક્સાઇડ નો કાર્બન જે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેન્દ્રીય ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં આપે છે અને સિગ્મા બંધ બનાવે છે. સવર્ત સંયોજક બંધ પણ સિગ્મા બંધ. પરંતુ સાથે સાથે કેન્દ્રીય ધાતુ પરમાણુ કે જેની ડી કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે, આ બધા કેન્દ્રીય ધાતુ પરમાણુના જ છે ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો કેન્દ્રીય ધાતુ પરમાણુ સામું લિગેન્ડની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. અને એક કઈ કક્ષકમાં? તો કે કાર્બન મોનોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર યાદ કરો મિત્રો. કાર્બન મોનોક્સાઇડના આણ્વીય કક્ષક ચિતારમાં પાઈ સ્ટાર બંધ પ્રતિકારક પાઈ કક્ષક જે ખાલી છે, તેમાં કેન્દ્રીય ધાતુ પરમાણુ કે જેની પાસે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બન મોનોક્સાઇડની પાઈ સ્ટાર બંધ પ્રતિકારક પાઈ કક્ષકમાં તેનું દાન કરશે. તો ચિત્ર કેવું ઊભું થયું મિત્રો? કાર્બન મોનોક્સાઇડનો કાર્બન તે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેન્દ્રીય ધાતુ આયનની ખાલી કક્ષકમાં દાન કરે છે, સંકૃત કક્ષકમાં, જે સિગ્મા બંધ બનાવે છે. અને કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન પોતાની પાસે જે ડી કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અબંધકારક, જે બંધમાં ભાગ નથી લીધા, તેનું દાન તે કાર્બન મોનોક્સાઇડની 5 સ્તર ખાલી કક્ષકમાં આપી અને પાઈ બંધ બનાવે. તો વાસ્તવમાં ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધાતુ પરમાણુ અને કાર્બોનિલ સમૂહ અથવા તો કહું તો કાર્બોનિલ લિગેન્ડ વચ્ચે ખરેખર દ્વિબંધ હોય છે, એક સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ. ફરીવાર કહું છું, કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ નો કાર્બન કેન્દ્રીય ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સિગ્મા બંધ બનાવે છે. જ્યારે કેન્દ્રીય ધાતુ પરમાણુ ની ડી કક્ષકમાં રહેલા યુગ્મીકૃત આવડા ઇલેક્ટ્રોન જે છે અબંધકારક, જેને બંધમાં ભાગ નથી લીધો, તે વળી કાર્બન મોનોક્સાઇડની પાઈ સ્ટાર બંધ પ્રતિકારક પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય છે અને પાઈ બંધનું નિર્માણ કરતા હોય છે. તો ધાતુ પરમાણુ અને કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ વચ્ચે વાસ્તવમાં દ્વિબંધ પ્રવર્તતો હોય છે, એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ. આ એક વિશેષ જાણકારી ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં. હવે તેઓ આ એક જ છે તેમ નહીં, બધા બંધમાં સિગ્મા અને પાઈ હોઈ શકે. ક્લિયર? તો આ એક વિશેષ માહિતી તમને ટેક્સ્ટબુકમાં કેન્દ્રીય ધાતુને એમ કરીને બતાવેલું છે ને કાર્બન મોનોક્સાઇડની જે કક્ષકો છે તેને પણ બતાવેલી છે, પણ તાત્પર્ય આ છે. ઓકે, હવે આ સિવાયના ધાતુ કાર્બોનિલ જે બંધન છે તેવા સંયોજનોની જો વાત કરીએ તો અન્ય પણ 2 સંયોજનો તમને વિશેષ દર્શાવેલા છે, અને તે છે ડેકા કાર્બોનિલ મેંગેનીસ 0. ડેકા કાર્બોનિલ મેંગેનીસ 0. સૂત્ર છે તેનું મિત્રો Mn2CO10. સૌપ્રથમ તો મિત્રો આ બહુકેન્દ્રીય સંકીર્ણ ગણાય, કારણ કે તેમાં 2 કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન આવેલા છે, બહુકેન્દ્રીય સંકીર્ણ. હવે આ કઈ રીતે બને છે? તો વાસ્તવમાં MnCO5 એટલે કે
પેન્ટા કાર્બોનિલ મેંગેનીઝ કે જે ચોરસ પિરામિડલ આકાર ધરાવે છે, જે તમારે સ્વીકારી લેવાનું છે. ચોરસ પિરામિડલ આકાર ધરાવે છે એટલે કે Mn છે તેની ખાલી કક્ષકમાં ચોરસ આકારે 4 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બોનિલ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય. ઓકે, અને સમતલને લંબરૂપે એક અન્ય કાર્બોનિલ લિગેન્ડ. તો આ થઈ ગયો ચોરસ પિરામિડલ આકાર. ચોરસ પિરામિડલ આકાર. આ ચોરસ આકારે 4, ઓકે, અને એક આ ઉપર થઈ ગયો ચોરસ પિરામિડલ આકાર. તો MnCO5 નો આકાર આવો છે, ચોરસ પિરામિડલ આકાર. હવે આવા 2 MnCO5 ની કલ્પના કરો. તો 2 MnCO5 હું આ રીતે લખું છું, Mn. અને જરા આપણે આ રીતે 90 ડિગ્રીએ બતાવીએ. તો ઓકે, આ ચોરસ પિરામિડલ આકાર થઈ ગયો. હવે એક બીજો તેવો જ MnCO5. એનો પણ આ ચોરસ પિરામિડલ આકાર થઈ ગયો. હવે આ જે 2 Mn કેન્દ્રીય ધાતુ પરમાણુ છે તે પણ જો એકબીજા સાથે બંધ બનાવી નાખે તો થઈ ગયો Mn2CO10. તો થઈ ગયો ડેકા કાર્બોનિલ મેંગેનીઝ 0. મેંગેનીઝ ઓક્સિડેશન અવસ્થા 0 થશે. તો આ Mn જો બંધ બનાવી નાખે તો થઈ ગયો Mn2CO10. ટેક્સ્ટબુકમાં તમને આ ટાઈપના માત્ર આકાર જોડાણ નથી બતાવ્યા, બાકી તે ખરેખર આવો આકાર છે Mn2CO10 નો. ઓકે, હવે અહીં 2 કેન્દ્રીય ધાતુ આયન બની ગયા, તો આ બહુકેન્દ્રીય સંકીર્ણ ગણાય. બરોબર. અને અહીં Mn બંધ Mn છે તે પણ યાદ રાખવું. આવા મિત્રો ટૂંકા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે કે Mn2CO10 માં ધાતુ પરમાણુ ને કાર્બોનિલ બંધન કેટલા હોય? તો કે 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને Mn બંધ Mn કેટલા? તો કે 1. આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. અને તેના પછી જે છે તે છે કોબાલ્ટનું સંયોજન મિત્રો, CO2 કોબાલ્ટ. CO2 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ 8. મિત્રો આની સંરચના કંઈક આવી છે કે કેન્દ્રીય ધાતુ આયન જે કોબાલ્ટ છે તે 3 કાર્બન મોનોક્સાઇડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. પછી કોબાલ્ટ બંધ કોબાલ્ટ પણ બને છે એક. અને આ બંને કોબાલ્ટ એક કાર્બોનિલ લિગેન્ડ સેતુરૂપ અને બીજો નીચે કાર્બોનિલ લિગેન્ડ સેતુરૂપ. આ બંધારણ તમારે યાદ રાખવાનું છે. અને અહીં કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે. ક્લિયર? તો કોબાલ્ટના મિત્રો કેટલા બંધ થયા? 1 2 3 4 5 અને 6. ખરેખર કોબાલ્ટમાં અષ્ટફલકીય બને છે રચના. આની પણ અષ્ટફલકીય રચના. તેમાં 3 સંયોજકતા કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ વડે સંતોષાય છે. પરંતુ આ 2 સંયોજકતા કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ વડે સંતોષાય છે, પરંતુ તે કેવો કાર્બન મોનોક્સાઇડ છે? સેતુરૂપ. અને અથવા તો હું એમ પણ કહી શકું મિત્રો કે અહીં કાર્બન મોનોક્સાઇડ સામાન્ય રીતે એકદંતીય તટસ્થાણુ લિગેન્ડમાં ગણાય, પણ અપવાદરૂપ અહીં એ દ્વિદંતીય તરીકે પણ વર્તે છે. દ્વિદંતીય તરીકે પણ વર્તે છે. CO2 CO કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ 8.
8 કાર્બોનિલ 1 2 3 4 5 6 7 8 આ બંને કાર્બોનિલ લિગેન્ડ સેતુરૂપ છે. ઓકે, તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે કે આમાં સેતુરૂપ લિગેન્ડ કેટલા, તો કે 2. આમાં કયા કયા બંધ બનશે, તો કે 1 કોબાલ્ટ કોબાલ્ટ બંધ, પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10 કોબાલ્ટ કાર્બોનિલ બંધ. એમાં સેતુરૂપ છે આ 2 ને 2 4 બંધ હશે પાછા. ક્લિયર? તો આવા બંધારણ આધારિત પ્રશ્નો પણ પૂછાઈ શકે. હવે મિત્રો આ પ્રકરણમાં એક મુદ્દો બાકી રહ્યો છે અને તે છે સવર્ગ સંયોજનોનો વ્યવહારમાં ઉપયોગ. કે આ સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો છે તેનો ઉપયોગ ક્યાં આગળ થાય છે, તેને કહેવાય ખરેખર અનુપ્રયોગો એટલે કે ઉપયોગ. તો તે પ્રકરણનો છેલ્લો મુદ્દો છે જેની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, 9.7 મુદ્દો સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો. હવે તેમાં મુદ્દામાં જે ચર્ચા કરવામાં આવી છે તે વ્યવહારમાં ઉપયોગી એવા સવર્ગ સંયોજનો અને કુદરતમાં મળતા સવર્ગ સંયોજનો જેની ચર્ચા કરવામાં આવી છે. તો સવર્ગ સંયોજનો ખૂબ જ ઉપયોગી છે. આ સંયોજનો વિશાળ પ્રમાણમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં હાજર છે અને તેઓ વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર, ધાતુકર્મ વિધિ, જૈવિક પ્રણાલી, ઉદ્યોગ અને ઔષધમાં ઘણા અગત્યના કાર્યો કરે છે. મિત્રો, વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર એટલે માની લો કે કોઈ સંયોજન છે અજ્ઞાત, તેના તત્વોની પરખ કરવી છે, તેમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ જાણવું છે, તો તેમાં સવર્ગ સંયોજનો ઉપયોગી છે. તદુપરાંત ધાતુકર્મ વિધિ એટલે કે ખનિજમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં પણ અનેક જગ્યાએ સવર્ગ સંયોજનો ઉપયોગી છે. તે ઉપરાંત જૈવિક પ્રણાલીમાં સવર્ગ સંયોજનો ઉપયોગી છે, જેની વિગત આગળ આપી છે. ઉદ્યોગો અને ઔષધોમાં પણ ઘણા સવર્ગ સંયોજનો ઉપયોગી છે. તો પહેલો મુદ્દો જોઈએ તો સવર્ગ સંયોજનો ઘણા ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં ઉપયોગી જણાયા છે. મિત્રો, ગુણાત્મક પૃથ્થકરણ એટલે કે કોઈ અજ્ઞાત પદાર્થ હોય તેમાં રહેલા તત્વોની પરખ કરવી. તદુપરાંત જથ્થાત્મક પૃથ્થકરણ એટલે તેમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ જાણવું. તો તેમાં સવર્ગ સંયોજનો ઉપયોગી છે. ધોરણ 11માં કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે જોયું હતું કે અજ્ઞાત કાર્બનિક પદાર્થ છે તો તેમાં નાઇટ્રોજન હાજર છે કે નહીં, સલ્ફર હાજર છે કે નહીં, લેસાઇન કસોટી મિત્રો હેલોજન તત્વ હાજર છે કે નહીં, તો આ કસોટીઓમાં પણ સવર્ગ સંયોજનોનો ઉપયોગ આપણે જોયો હતો, સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ જોયો હતો. આગળ વાત કરીએ તો ધાતુ આયનની ઘણા લિગેન્ડ, ખાસ કરીને કેલેટજન્ય લિગેન્ડ એટલે કે બહુદંતીય લિગેન્ડ સાથેની રંગ આપવાની પૃથ્થકરણ પ્રક્રિયાઓ જે સવર્ગ સ્પીસીસની રચનાનું પરિણામ છે અને આ બાબત ચિરસમ્મત અને ઉપકરણીય પદ્ધતિ દ્વારા થતી ધાતુની પરખ અને પરિમાપન માટે પાયો બને છે. કહેવાનો અર્થ છે કે ધાતુ આયનની પરખ માટે ધાતુ આયનના કેલેટજન્ય લિગેન્ડ સાથેના સવર્ગ સંયોજનો મેળવવામાં આવે છે જે મહદંશે રંગીન હોય છે. તો તેના આધારે ધાતુ આયનની પરખ થઈ શકતી હોય છે અને તેના ઉદાહરણોમાં EDTA જે કેલેટજન્ય લિગેન્ડ છે તે EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાઇસિટેટ, DMG એટલે કે ડાયમિથાઇલ ગ્લાયોક્સાન અને આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ અને ક્યુપ્રોન વગેરે કેલેટજન્ય લિગેન્ડનો સમાવેશ થાય છે કે જે કેન્દ્રીય ધાતુ આયન સાથે કેલેટ સંકીર્ણ વર્ગના સંકીર્ણ સંયોજનો આપે છે અને ધાતુ આયનની પરખ કરે છે. ત્યારબાદ આગળ વધીએ તો પાણીની કઠિનતાનું પરિમાપન. મિત્રો, EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાઇસિટેટ અહીં લખેલું છે Na2EDTA, તો તે સોડિયમ ક્ષાર છે EDTA નો. તો આ Na2EDTA સાથે કઠિન પાણીનું પરિમાપન કરી અને તેમાં રહેલા કઠિનતા માટે જવાબદાર રહેલા
કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનની માત્રા નક્કી થઈ શકતી હોય છે. વાસ્તવમાં મિત્રો આ Na2EDTA છે, Na2EDTA તેની સાથે કઠિન પાણીના કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સોડિયમ આયન વડે વિસ્થાપન પામે છે અને તેના પરથી કઠિન પાણીની જે કઠિનતા છે તેનું માપન થઈ શકતું હોય છે. તો આ રીતે Na2EDTA દ્વારા પાણીની કઠિનતાનું માપન થઈ શકતું હોય છે. આગળ વાત કરીએ મિત્રો તો ધાતુના કેટલાક અગત્યની જે ધાતુકર્મ વિધિઓ છે, એટલે કે ખનિજમાંથી ધાતુ મેળવવાની જે પ્રક્રિયાઓ છે તેમાં ખાસ કરીને સિલ્વર અને ગોલ્ડ, સોનું અને ચાંદીની જે ખનિજો છે તેમાંથી શુદ્ધ સ્વરૂપે સોનું કે ચાંદી મેળવવા માટે તેની સવર્ગ સ્પીસીસ બનાવવામાં આવે છે. દાખલા તરીકે સોનાની જે ખનિજ છે તેમાંથી સોનાના નિષ્કર્ષણ માટે સોનાનું સવર્ગ સંયોજન AuCN2- જે તેનો સંકીર્ણ ઋણાયન છે તે પ્રાપ્ત કરવામાં આવે છે અને ત્યારબાદ તેના દ્રાવણમાંથી સોનાનું નિષ્કર્ષણ કરવામાં આવે છે, જે ઝિંક ઉમેરીને નિષ્કર્ષણ થાય છે, જેની વિગત એકમ 6 એટલે કે પ્રકરણ 6માં કરેલી છે. આગળ વધીએ તો તે જ પ્રમાણે ધાતુનું શુદ્ધિકરણ. મિત્રો નિકલ ધાતુ જે છે, અશુદ્ધ નિકલ ધાતુ, તેનું રૂપાંતર ટેટ્રાકાર્બોનિલ નિકલમાં કરવામાં આવે છે. નિકલના શુદ્ધિકરણની વાત છે મિત્રો, ટેટ્રાકાર્બોનિલ નિકલ NiCO4. તો અશુદ્ધ નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે નિકલનું ટેટ્રાકાર્બોનિલ નિકલ સવર્ગ સંયોજન મેળવવામાં આવે છે. ટેટ્રાકાર્બોનિલ નિકલ બાષ્પશીલ હોય તેનું બાષ્પાયન કરી શુદ્ધ ટેટ્રાકાર્બોનિલ નિકલ મેળવવામાં આવે. ત્યારબાદ આ ટેટ્રાકાર્બોનિલ નિકલ છે તેના વિઘટન દ્વારા શુદ્ધ નિકલ પ્રાપ્ત કરવામાં આવે છે. તો આ રીતે ધાતુના શુદ્ધિકરણમાં પણ સવર્ગ સંયોજનો ઉપયોગી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જૈવિક પ્રણાલીમાં સવર્ગ સંયોજનો ખૂબ જ અગત્યના છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણ માટે જે જવાબદાર છે ક્લોરોફિલ, તે ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે. ક્લોરોફિલ મિત્રો સંકીર્ણ સંયોજન છે જેમાં કેન્દ્રીય ધાતુ મેગ્નેશિયમ છે, Mg મેગ્નેશિયમ તેનું સંકીર્ણ સંયોજનો છે. તદુપરાંત લોહીનો જે લાલ રંગ છે જે હિમોગ્લોબિનને આભારી છે, તે હિમોગ્લોબિન પણ એ આયર્નનું સવર્ગ સંયોજન છે, એટલે કે કેન્દ્રીય ધાતુ આયન Fe+2નું સવર્ગ સંયોજન છે હિમોગ્લોબિન. હવે મિત્રો આ જે Fe+2 કેન્દ્રીય ધાતુ આયન છે તે Fe+2ની 6 સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા જે અષ્ટફલકીય આકારે હોય છે, તે પૈકી આ જે 5 સંયોજકતાઓ છે દ્વિતીયક સંયોજકતા, તે પ્રોટીનના અણુ દ્વારા સંતોષાતી હોય છે અને આ એક સાઇટ જે ખાલી રહે છે ત્યાં ઓક્સિજન O2 કે CO2 કાર્બન ડાયોક્સાઇડ લિગેન્ડ તરીકે જોડાઈ શકે છે અને આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન હિમોગ્લોબિન દ્વારા થાય છે આપણા શરીરમાં. તો હિમોગ્લોબિનની આ અગત્યની ક્રિયાવિધિ તે Fe+2ના સંકીર્ણ, હિમોગ્લોબિન તે Fe+2નું સંકીર્ણ છે ખરેખર. ત્યારબાદ વિટામિન B12 જેને સાયનોકોબાલ એમાઇન પણ કહેવામાં આવે છે, આ વિટામિન B12 છે તે પ્રણાશી એટલે કે એનિમિયા મિત્રો અને રક્ત અલ્પતા. મિત્રો પ્રણાશી છે એ એનિમિયાનો એક પ્રકાર છે અને રક્ત અલ્પતા એટલે કે એનિમિયા તે ઘટાડનાર છે વિટામિન B12, જે કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. મિત્રો કોબાલ્ટ કેન્દ્રીય ધાતુ આયનનું સંકીર્ણ સંયોજન છે વિટામિન B12. ત્યારબાદ વાત કરીએ તો ઉત્સેચક જેવા કે કાર્બોક્સી પેપ્ટિડોસ A અને કાર્બોનિક એનહાઇડ્રેસ જે જૈવિક ઉદ્દીપકો છે તે પણ સવર્ગ સંયોજનો છે. તો આ રીતે જૈવિક પ્રણાલીમાં પણ સવર્ગ સંયોજનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં આ ખાસ મિત્રો યાદ રાખવા જેવું છે કે રોહોડિયમનું જે આ સંકીર્ણ છે જેને વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે, જે આલ્કિનના હાઇડ્રોજનીકરણમાં વપરાય છે. મિત્રો આલ્કિનનું હાઇડ્રોજનેશન થાય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળતા હોય છે.
તો આલ્કિનના હાઇડ્રોજનેશનમાં જે વિલ્કિન્સન ઉદ્દીપક છે તે ખરેખર રોહોડિયમનું સંકીર્ણ સંયોજન છે મિત્રો. અહીં જે રોહોડિયમ છે એ કેન્દ્રીય ધાતુ આયન છે મિત્રો. RH તે કેન્દ્રીય ધાતુ આયન છે. તેની સાથે કુલ 4 લિગેન્ડ જોડાયેલા છે. એક છે PH3 અને એવા 3 લિગેન્ડ છે અને એક છે ક્લોરાઇડ આયન લિગેન્ડ. PPH3 એટલે શું મિત્રો? આ P એટલે ફોસ્ફરસ છે અને PH એટલે ફિનાઇલ સમૂહ છે, બેન્ઝીન રિંગ. તો ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન જે 3ની સંખ્યામાં અને ક્લોરીન છે તે 1ની સંખ્યામાં લિગેન્ડ તરીકે વર્તે છે. હવે આગળ વાત કરીએ તો વસ્તુઓને સંકીર્ણ દ્રાવણો AgCN2- અને AuCN2- માંથી સિલ્વર અને ગોલ્ડ વડે લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકાય છે. એટલે કે કોઈપણ ધાતુ ઉપર ચાંદી કે સોનાનો જો વરખ ચડાવવો હોય તો તે વરખ છે એ સોનાનો વરખ ચડાવવો હોય તો સોનાનું જે દ્રાવણ છે તે બનાવવામાં આવે, જેમાં સોનું તે સંકીર્ણ ઋણાયન તરીકે છે અને સિલ્વર પણ તે જ રીતે સંકીર્ણ ઋણાયન તરીકે તેનું પણ દ્રાવણ બને છે અને વિદ્યુત ઢોળ ચડાવી શકાય છે. આ દ્રાવણોની મદદથી કોઈપણ ધાતુ પર ચાંદી અને સોનાનો ઢોળ ચડાવવો હોય તો તેના આવા દ્રાવ્ય સંકીર્ણ ક્ષારો બનાવવા પડતા હોય છે. આગળ વધીએ તો શ્વેત શ્યામ ફોટોગ્રાફી મિત્રો. હાલમાં તો ડિજિટલ કેમેરા આવી ગયા છે, પરંતુ પહેલાંના સમયમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતી, કલર ફોટોગ્રાફી પણ ન હતી. તો આ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી છે તેમાં હાલ ડિજિટલ કેમેરા આવેલા છે, પરંતુ પહેલાં જે કેમેરા આવતા તેમાં ફોટોગ્રાફિક ફિલ્મ આવતી, એટલે કે એક રોલ આવતો, રોલમાં ફોટોગ્રાફિક ફિલ્મ હોતી. આ રોલ ખરેખર સિલ્વર બ્રોમાઇડ વડે બનાવવામાં આવતો હતો. એટલે કે જે રોલની પટ્ટી હોય તે પટ્ટી પર જિલેટિનમાં બનાવેલું સિલ્વર બ્રોમાઇડનું ખરેખર દ્રાવણ છે તે પાથરવામાં આવતું. તેની સાથે થોડો પોટેશિયમ આયોડાઇડ પણ નાખવામાં આવતો અને આ જે ફોટોગ્રાફિક ફિલ્મ છે તેની ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે સિલ્વર બ્રોમાઇડનું વિઘટન કરી નાખતો હોય છે. અને હવે અવિઘટિત સિલ્વર બ્રોમાઇડને દૂર કરતા ફોટોગ્રાફિક ફિલ્મ ડેવલપ થતી હોય છે. તો અવિઘટિત સિલ્વર બ્રોમાઇડ જે ફોટોગ્રાફિક ફિલ્મ પર અવિઘટિત સિલ્વર બ્રોમાઇડને દૂર કરવા માટે સોડિયમ થાયોસલ્ફાઇડનું દ્રાવણમાં તે ફિલ્મ બોળવામાં આવતી હતી. તો સોડિયમ થાયોસલ્ફાઇડના દ્રાવણમાં તે ફિલ્મને ડૂબાડતા જે અવિઘટિત સિલ્વર બ્રોમાઇડ છે તે દ્રાવ્ય AgH2O3 સંકીર્ણ સ્વરૂપે દૂર થતું હતું. તો આ રીતે સ્થિરીકરણ શબ્દ વાપર્યો છે. સ્થિરીકરણ એટલે ફોટોગ્રાફિક ફિલ્મને ડેવલપ કરી અને ચિત્રને સ્થાયી બનાવવું. તો આ રીતે જો ચિત્રને સ્થાયી બનાવવું હોય તો વધારાનો AgBr છે એ દૂર કરવો પડે સિલ્વર બ્રોમાઇડ ફોટોગ્રાફિક ફિલ્મમાંથી. તો તેને દૂર કરવા માટે ફોટોગ્રાફિક ફિલ્મને સોડિયમ થાયોસલ્ફાઇડના દ્રાવણમાં ઉમેરતા તે સિલ્વર બ્રોમાઇડનો સિલ્વર છે તે આ સંકીર્ણ ઋણાયન સ્વરૂપે દૂર થતો હતો. તો આ રીતે ફોટો ડેવલપિંગમાં શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં પણ ઉપયોગ થતો હતો સંકીર્ણ સંયોજનોનો. ત્યારબાદ અગત્યની વાત, ઔષધીય રસાયણશાસ્ત્રમાં કિલેટ ચિકિત્સા. આ કિલેટ ચિકિત્સા શું છે મિત્રો? તો ઉદાહરણ આપ્યું છે કે વનસ્પતિ કે પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું ઝેરીપણું એટલે કે વિષાલું ઝેરીપણું એને જો દૂર કરવું હોય તો કિલેટ ચિકિત્સાનો ઉપયોગ થાય છે. કોપર અને આયર્ન જો જૈવિક પ્રણાલીમાં વધી જાય તો કિલેટિંગ લિગેન્ડ કોપર અને આયર્નનું પ્રમાણ જો શરીરમાંથી દૂર કરવું હોય તો કિલેટિંગ લિગેન્ડ ડી પેનિસિલેમાઇન અને ડિસ્ફેરોક્ઝાઇન બી આ મિત્રો ખરેખર લિગેન્ડ છે જે વધારાના કોપર અને આયર્ન સાથે સંકીર્ણ આપે છે અને શરીરમાંથી દૂર થાય છે. તે ઉપરાંત શરીરમાં જો લેડ ધાતુનું જો ઝેરીપણું દાખલ થયું હોય
તો EDTA દ્વારા દૂર કરવામાં આવે છે, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. EDTA લેડ સાથે સંકીર્ણ ક્ષાર આપે છે અને લેડ છે એ શરીરમાંથી દૂર થાય છે. અને ખૂબ અગત્યની વાત કે શરીરમાં જો કેન્સરની ગાંઠ હોય તો એ ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે સિસ્પ્લેટિન મિત્રો, સિસ્પ્લેટિન છે તેનો ઉપયોગ થાય છે. સિસ્પ્લેટિન વાસ્તવમાં પ્લેટિનમનું સવર્ગ સંયોજન છે અને તે પ્લેટિનમ છે તેની સાથે ક્લોરાઇડ અને 2 ક્લોરાઇડ અને 2 એમોનિયા લિગેન્ડ તેની સાથે જોડાયેલા હોય છે. આ સિસ્પ્લેટિન કહેવાય. તેનો ઉપયોગ કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે થાય છે. તો આ રીતે સવર્ગ સંયોજનો એ વ્યવહારમાં અનેક જગ્યાએ ઉપયોગી છે. તો અહીં આ પ્રકરણની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ મિત્રો.